હા વીરા આજ આપણી રીત ભાઈ આપણું ધન ખાય ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે વીરા તો મેણા અમારાથી સન થતા વીરા રાજમાંથી તમારા માતૃને બોલાવો ભાઈ ભલે મહારાજ હે વીરો પરધાન રે બોલાવે રાજમાતા આવજો રે હે વીરો પરધાન રે બોલાવે રાજમાતા આવજો રે આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ વીરો પરધાન રે બોલાવે માતા આવજો રે એ રાજમાં સૂર્ય પૈડા કામ રાજમાં સૂર્ય પૈડા કામ વીરો પરદાન બોલાવે માતા વીરો પરદાન બોલાવે માતા વીરા કોઈ દિનો સમય ન હોય ને અચાનક રાજની માલિકા રાજ માતાને યાદ કરવાના કારણ બાંધો હા રાજમાતા કામ અમારે નહીં અમારા મહારાજાને પડ્યા છે મને બાંધો કે આજ પરણીને આવીને ઘણા વર્ષોના વાણા વ્યા ગયા પણ કહેવાય કે મારા ધણીના મુખડા કોઈ દી ઉદાસ નથી જોયા પણ આ શું કે જ્યાં રાજમાં પગ મૂકવા જાવ ત્યાં મારા નાથ આજે એક એની પતિવ્રતા નારીથી મુખ ફેરવી જાય છે આજે આવા તે અમથી કયા અપરાધ થયા કે આજ મારા નાથે મુખના બોલા લીધા કે દાદો હુરજ ઉગતા મારા નાથ નગરની વાટે ગયા હતા ત્યાં કોણે આવા કપરા વેણ કીધા કે આજ મારા ધણીની એકાંતી શ્રાવણની એકાંતી ભાદર કહેવતમાં કીધું ને એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે ને પગલે ચાલનારી હોય તો આજ મારા સ્વામીના શરણોમાં નમનું કરી બની શકે તો એનો હૈયાનો ભાવ જાણે આજે એના હૈડાનો ભાર હળવો કરું આજના હૈડાનો ભાર હળવો કરું કે આજ રાણી રે એ આવીને રાયના શરણે રે નમે એ નામનો કરે રામ રાણી રે યવા રાણી રે એ આવીને રાયના શરણે રે નમે જય થાઓ રાજપૂતાણે આજ રાજમાં એક તાને મોરલા તો હું કારા કરે કોયલ રાણી કરે રે કાલ જો કહું કારા કરે
આજ રાણીને એ જોઈને રાજવી અવલું દેખરા મેળલે આહુડાની રાણીને યમા રાણીને એ જોઈને રાજવી અવલું દેખરા આજ તમે રે એ ગયા તા નાથ મારા નગરની દેવા હા રાજપુતાણી આજ નગરની એવા દેવે કોણે અપમાન કર્યા કોણે દુભાવ્યા તમારા દાન નગરની એવા નગરની એવા દેવે કોણે અપમાન કર્યા આજ નયા રે એ બોલો તો રાજવી જીવડો રે મુજા ઘણી પાલમાં જાહે મારા પ્રાણ નય રે એવા નય રે એ બોલો તો સ્વામી મારો જીવાડો રે મુજાન અનાથ હરાણી આજ જામ રાજન રે કહે ને રાણી મોર સાંભળો ને આજ સ્વામી રે કહે ને સતી રાણી સાંભળે નિવાસ કરું મારા દિલોડાની વાત રાણન રે અમરાજન રે કહે ને રાણી મોર સાંભળો નૈયા કરી દ્યો દાંથેલ દાલડા નિવાસ સ્વામી મારા આજ સ્વામી રે કહે ને સતી રાણી સાંભળે નિવાસ આજ રામ બામણીએ જ તારે ખેડૂત ભાઈ પાછા રે વડા રાજપુતાણી આજ બામણીએ જ તારે ખેડૂત ભાઈ પાછા કે માવડા સુકન મારા લીએ નહીં રાણ કોઈ આણ લીએ શું વાત કરો સ્વામી વાત કરો આણ લીએ જ તારે ને મારી પાછા રે એ વડાયા શું કાન કે મનાવલે કોઈ આણલીએ તારે રબારી પાછા કે માવલા એ જીયામ રાજની એરયો તો રાણી મીણા બોલતી રહ્યા આજ રાજની એ ગયાત હેણલા કેમ રે બોલે એ આજમાલ વાદિયો અવતાર રાજની નહીં ભણી અમરાજની રહ્યા તો રાણી મીણા બોલતી તે રહ્યા મેણ
લા સહન કરજો મારા નાથ લેખની એમાં લેખની માથે રે મેં તો કોઈ મારી નો રે શકે આજે રાણી રે એ કહું ને નાથ તમે સાંભળો મારી વાત કહો રાજપૂતાણી એ હરખે કરી દવા હું મારા નોતિયાની વાત એથી વાત એથી વાત એના જરા તમે સાંભળો મારી વાત કહો રાણી આવી લાશાને લક્ષ્મીને બમે દીકરી હા રાજપૂતાણી દીકરી સગુણામાં આજ હૈરા કેરો મારે હાથ એથી હાથ એથી હાથ એટલે મને તને યાદ માજીઓ આવતા આવી તૈણા તૈણ કે બાલાયું રમે યાદ દ્વાર એથી દ્વાર એથી દ્વાર એ કે મને તારી યાદ માજીઓ આવતા એ કે મને તારી યાદનો માજીઓ આવતા એ કે મને તારી ધણી માજી આવતા હે પ્રાણનાથ क्या आज आप क्यों છો સ્વામી કે આજ વાવણી જતા ખેડૂત પાછા વળે છે સ્વામી હા રાણી હા જેટલું જ નહીં ધણી પણ આજ આના તેડવા જતા રવારી પણ પાછા વળ્યા સ્વામી સત્ય વાત છે રાજપૂતાણી અને હે સ્વામી કે આજ આપ ક્यों છો ધણી क्या आज આપણી રેત ડગલે ને પગલે મેણા બોલે કે પોકરણ ગઢના મહારાજ ને મહારાણી તો પાપી પેટના વાંજ્યા છે સ્વામી હા રાજપૂતાણી નહીં ધણી કે આજ આપણી રેત તો આપણા સંતાન સમાન કહેવાય ઓંધણી અને કહેવતની માલિપા કીધું છે કે છોરું કદાચ ને પછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય ધણી અને ના કે આજ રહેવા તો વાંજ્યા મેણાની સ્વામી તો આજ આપણી રેત એ વાત હતી કે અજાણ છે સ્વામી તો સાક્ષાત જગદંબાના તેજને ઝાંખી પાડે એવી લાશા લક્ષ્મીને સગુણામાં સ્વામી તડતડ દીકરીઓ જો રાજની મહેલમાં આજ પાપા પગલી કરતી હોય તો આજ માજીઓ અવતાર કરી તો ધણી આમાં મને સમજાતું નથી સમજાવ ના રાજપૂતાણી આપ જે વાત કરો છો ને રાણી એ તો આપણી રેત પણ જાણે છે રાજપૂતાણી જગદંબાને ઝાંખી પાડેવી ત્રણ દીકરી દરબાર ગઢની અંદર મેં છે રાણી રાજપૂતાણી કદાચ ને તમે એક વાત જાણતા નથી સતી દીકરીએ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ રહેવાના નથી રાણી બાડો બોબડો લૂલો લમડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે સતી નહીં તો રાણી એક દિવસના સમયે રાજગાદીને મણમણના તાળા દેવાશે રાણી મણમણના તાળા દેવાશે કે આજ તમારું કેવું પણ સત્ય લાગતું જણાય કારણ રાણી કે દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય સ્વામી એને મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર ઓડીને ફળવાની માલિપા પરાયા થાય પણ ધણી આજ તમારા કહેવા મુજબ એને પાછળથી આજનો લુલો લંગડો કે એક બેરો દીકરો હોત ને ધણી તો આજ આપણા ગયા પછી આપણા રાજને ચલાવત પણ ધણી રાણી
ક્યાં જાય એક એક વાંજ્યા મેનું આજ મારું કાળજું કોની ખાય છે સ્વામી આજ નગરની વાટેથી વાંજ્યા મેના સાંભળીને આવ્યા છો ને ધણી તો આનો ઉકેલ પણ તમારી પાસે હશે ધણી આનો ઉકેલ તો જણાવો સ્વામી રાજપૂતાણી જો તમને જાપતો હોય ને સતી તો કાશી વિશ્વનાથના ચરણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાજપૂતાણી હે ધણી આજ પુત્ર પ્રાપ્તિમાં આટલા શું કેલા થયા કે મને જવાની રજા માંગો કેમ રાણી ધણી નહીં ધણી જો કદાચ ને તમારે વન જવું હોય તો મારી પણ ના નથી ધણી પણ જરાક તો મનડાની માલી પર વિચાર કરો કે હજુ તો ગઈકાલ સુધી રાજમાં બાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણાબા ધણી હા રાણી હાથ જોતા જોતામાં 16 વર્ષના ઉંમરલાયક થયા અને ધણી તમે જ કીધું ને કે દીકરી ઉંમરલાયક થાય એટલે પોતાના સાસરે શોભે ધણી આજ મારા મનડામાં એવી હામ છે ધણી કે ઢોલ ને સરણાયું વગડાવો લીલુડા માંડમાં રોપાવો ધણી વાજતે ને ગાજતે દીકરી સગુણાબાને સાસરે વળાવો અને દીકરી સગુણાબાને સાસરે વળ્યા બાદ હરખી વન જજો ધણી હરખી વન જજો રાજપૂતાણી તમારે પણ મારી હારે વચને બંધાવવું પડશે રાણી કે દીકરી સગુણાને સાસરે વડાય બાદ એક પણ જણનો વિલાપ કર્યા વગર આંખમાં આંસુ આવ્યા વગર રાણી હસતા મુખે વન જવાની રજા આપશો રાણી ધણી તો આજ હું પણ તમને જમણા હાથનું વચન આપું છું ધણી કે દીકરી સગુણા બાને સાસરે વડાવ્યા બાદ એને રંગમેલની માલિપા જાય સોલે શણગાર સજી આંખની માલિપાથી એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર હરખેથી વન જવાની રજા આપીશ ધણી હરખેથી વન જવાની રજા આપીશ જોજો રાજપૂતાણી કે તમે એક રાજપૂતની હારે વચને બંધાવજો પાછળથી પછતાવાનો વારો ન આવે રાણી ધણી આ તુવર કુળની રાજપૂતાણી આપેલા વચન છે સ્વામી કદાપી મિથ્યા ન જાય ધણી બોલે રાણી વીરા